અળવીના પાનના પાતરા બનાવવા માટે જોઈશે ચણાનો લોટ, તેમાં 1 ચમચી સફેદ તલ, અડધી ચમચી હિંગ, 2 થી 3 ચમચી જેટલું મરચું પાવડર, સ્વાદ અનુસાર નમક, આદુ મરચાંની પેસ્ટ, 1 ચમચી સાજીના ફૂલ અને તેની ઉપર 5 થી 7 ટીપા જેટલું લીંબુ ઉમેરીશું. અને ત્યારબાદ તેમાં પાણીની બદલે ગોળ આંબલીની ચટણી ઉમેરીશું. તેની ઉપર ઉમેરવાથી એકદમ ઉભરો આવશે અને લોટ એકદમ જાળીદાર થશે. હવે બધું એક સરખું મિક્સ કરી લઈશું. હવે તેમાં ગરમ મસાલો સહેજ અને સમારેલી કોથમીર એડ કરીશું. બધું સરખું મિક્સ થઈ ગયા બાદ અળવીના પાન લઈશું. ચપ્પુ વડે તેની બધી નસ કાઢીશું. આવી રીતે બધા પાન તૈયાર થઈ ગયા બાદ પેલા મોટું પાન લઈ તેની ઉપર બધી પેસ્ટ લગાડીશું. હવે તેની ઉપર તેનાથી થોડું નાનું પાન રાખી તેની ઉપર પેસ્ટ લગાડવી. આવી રીતે 3 પાનનું લેયર કરી તેને રોલ વાળી લઈશું.
બંને સાઈડ પહેલાં પેક કરી દેવાથી લોટ બહાર નથી નીકળતો. આવી રીતે તેનો રોલ વાળી લેવો. આવી રીતે બધા રોલ તૈયાર કરી સ્ટીમરમાં સ્ટીમ કરી લેવું. થી 20 મિનિટ બફાઈ ગયા બાદ તેના એક સરખા પીસ કરી લેવા. આપણા પીસ તૈયાર છે. હવે એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય ત્યાં સુધી દહીંની ચટણી બનાવી લઈએ. દહીંની ચટણી બનાવવા માટે જોઈશે દહીં, તેમાં ધાણા જીરું, મરચું, નિમક, અને ખાંડ. બધું એક સરખું મિક્સ કરી લઉં. બસ આ રીતે તૈયાર છે આપણી દહીંની ચટણી. હવે તેલ ગરમ થઈ ગયું હોય તો તેમાં આ પીસ મૂકી તળી લેવા. તો તૈયાર છે આપણા ચોમાસાની ઋતુમાં ખૂબ જ ભાવે એવા અળવીના પાન